વડાલી પોલીસ સ્ટેશનની હદમાંથી કિસમને ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની ફિરકી નંગ 15 સાથે પકડી પાડતી વડાલી પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાબરકાંઠા ડોક્ટર પાર્થરાજસિંહ ગોયલ આઈપીએસ નાઓએ સાબરકાંઠા જિલ્લામાં ચાઇનીઝ દોરીના કેસો શોધી કાઢવા સૂચના કરેલ હોય જે સંદર્ભે ઈડર વિભાગીય પોલીસ અધિકારી શ્રી સ્મિત ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પટેરિયા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસ કાર્યરત રહેલ તારીખ 26/12/2025ના રોજ ડિસ્ટાફના માણસો સાથે હાલ આગામી સમયમાં આવતા ઉત્તરાયણ તહેવાર અનુસંધાને ગેરકાયદેસર રીતે ચાઇના દોરીનું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી સાબરકાંઠા હિંમતનગર નાઓએ જાહેરનામું બહાર પાડેલ હોય જેની અમલવારી કરવા સારું વડાલી પોલીસ સ્ટેશનના બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ફરતા ભવાનગઢ ગામે જતા બાતમી હકીકત મળેલ કે ગુલાબપુરા ગામનો રહીશ સુમિત રમણભાઈ પરમાર નાઓ એક હીરો હોન્ડા કંપનીની સીડી ડિલક્સ મોટરસાયકલ ઉપર ચાઇનીઝ દોરીની ફિરકીઓ સાથે રાખી સાબલવાડ ગામ તરફ જાય છે જે બાતમી હકીકત આધારે ભવાનગઢ આવતી હોય જે ઈસમને હાથનો ઇશારો કરી ઊભી રખાવતા સદર ઈસમ પાસે એક સફેદ કલરના મીણિયાના કોથળામાં જોતા ચાઇનીઝ ફિરકીના રીલ પડેલ હતા જેથી સદરી મોટરસાયકલ ચાલકનું નામઠામ પૂછતા પોતાનું નામ સુમિત કુમાર રમણભાઈ પરમાર ઉંમર વર્ષ 24 રહે ગુલાબપુરા તાલુકા ઈડર જિલ્લા સાબરકાંઠાવાળા હોવાનું જણાવતા હોય સદરી ઈસમને સાથે રાખી તેની પાસેના મીણિયા કોથળામાં જોતા ગોલ્ડ કંપનીની અલગ અલગ કલરની ચાઇનીઝ દોરીની ફિરકીઓ ભરેલ હોય જે ફિરકી ક્યાંથી લાવેલ હતા અને ક્યાં લઈ જઈ રહેલ છે તે બાબતે કંઈ જણાવતો ન હોય જે ચાઇનીઝ દોરીની ફિરકીઓ બહાર કાઢી ગણી જોતા કુલ 15 ફિરકી મળી આવેલ જે ફિરકીની કિંમત ₹400ની ગણી કુલ 15 ફિરકીની કિંમત ₹6000નો મુદ્દામાલ મળી આવતા સદરી આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આમ વડાલી પોલીસને ગેરકાયદેસર ચાઇનીઝ ફિરકીનો જથ્થો શોધી કાઢવામાં સફળતા મળેલ છે આ કામગીરી કરનાર અધિકારી કર્મચારી પૈકી ડીઆર પટેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર કેએલ જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ હિરણસિંહ જગતસિંહ આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેશસિંહ જગતસિંહ તેમજ આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમાર મોતીભાઈ નાઓ જોડાયેલ હતા।